હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રત માટે ઝટપટ બની જાય એવા ફરાળી કઢી ખીચડી. તો આપણે મોરૈયાની કે પછી સામાની ઝટપટ કુકરમાં ખીચડી બનાવીશું અને સાથે રાજગરાની કઢી બનાવીશું. બહુ ટેસ્ટી એવું લાગશે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એક વાટકી ભરી મેં મોરૈયો કે સામો લીધો છે. આ જ વાટકી ભરી આપણે પાણીનું માપ લેવાનું છે. એટલે આ રીતે તમારે મેઝર કરી જેટલી બનાવી હોય એટલો મોરૈયો આ રીતે કે સામો લઈ લેવાનો. એને ધોઈ 5 મિનિટ જેવો પલાળીશું. ત્યાં સુધીમાં કઢીનું મિક્સર, તો 1 કપ થોડું ખાટું હોય એવું દહીં, એમાં આપણે 1/4 કપ જેટલો રાજગરાનો તો ફરાળી લોટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ફેટી મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં થોડું થોડું કરી અને 2 કપ પાણી ઉમેરી દઈશું. આ રીતે ગાંઠા ન રહે એ રીતે તમારે એક જ દિશામાં એકદમ સારી રીતે ફેટી લેવાનું. પછી આ રીતે સ્મૂથ થઈ જાય પછી તમારે એમાં 2 કપ પાણી ઉમેરી દેવાનું. તો આપણું આ કઢીનું મિક્સર બની રેડી થઈ ગયું. તો આપણે એનો પછી વઘાર કરીશું. હવે ઝટપટ મોરૈયાની કે સામાની ખીચડી આપણે કુકરમાં બનાવીશું. તો પ્રેશર કુકર લઈ લઈશું અને એમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. અહીંયા તેલ પણ લઈ શકો પણ ઘીમાં બહુ સારી એવી બનશે. 2 ટીસ્પૂન જેટલું જીરું, સાથે 2 લવિંગ, 3-4 મરી અને તજનો ટુકડો. વ્રત કે ઉપવાસમાં જો તમે ન ખાતા હોય આખા મસાલા તો સ્કીપ કરવાનું. 1 મુઠ્ઠી ભરી શીંગના દાણા ઉમેરી અને ક્રિસ્પી થાય એ રીતે તમારે એને હલકા આ રીતે શેકી લેવાના. તો શીંગદાણા થોડા સતળાઈ ગયા. મીઠા લીમડાના પાન અને 2 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ તમને જોવે એ રીતે થોડું આ રીતે તીખાશ રાખશો તો સ્વાદ બહુ સારો એવો આવશે. અને હવે 1 કપ ઝીણા ટુકડા કરેલા બટેટા, તો 2 મીડિયમ બટેટાના ટુકડા આ રીતે કરી મેં ઉમેરી દીધા. મિક્સ કરી અને 2 મિનિટ જેવું આ રીતે મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી અને આપણે સાતળી લઈશું. તો અહીંયા મીઠું મેં અત્યારે 1/2 ટીસ્પૂન જેટલું ઉમેર્યું. પછી જરૂર લાગે તો આપણે એડજસ્ટ કરીશું. બટેટાને 2-3 મિનિટ જેવું સતળાઈ જાય એટલે આપણે સામો જે ધોઈ અને થોડીવાર માટે પલાળ્યો હતો એ પાણીની તારી ઉમેરી દઈશું. મિક્સ કરી 2-3 મિનિટ માટે આપણે એને થવા દઈશું. તો આ રીતે 2-3 મિનિટ જેવું મેં એને થવા દીધું. હવે જે વાટકી ભરી તમે મોરૈયો કે સામો લીધો હોય એ જ વાટકી ભરી આપણે 5 વાટકી ભરી અને આપણે પાણી ઉમેરીશું. તો જેટલો સામો મોરૈયો લ્યો એ માપથી, કોઈ વાટકી કે કપના માપથી લેવાનું. 5 ગણું પાણી ઉમેરી દેવાનું. આ રીતે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને 4 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. અને પછી પ્રેશર નીકળે એટલે આપણી ખીચડી તૈયાર છે. સાથે સાથે આપણે કઢીનો પણ વઘાર કરી લઈશું. તો કઢીના વઘાર માટે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. તેલમાં પણ વઘાર કરી શકો પણ ઘીમાં જ કઢીનો ટેસ્ટ સારો આવે. 2 ટીસ્પૂન જીરું થોડું સતળાય એટલે 3-4 લવિંગ, 2 નાના તજના ટુકડા ઉમેરી દઈશું. સાથે 1/2 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ જોવે તો તમે 2-3 ટેબલ સ્પૂન જેટલી પણ લઈ શકો. મીઠા લીમડાના પાન ઉમેરી એકદમ સારી રીતે આપણે એને આ રીતે 1-2 મિનિટ જેવું સાતળી લઈશું. સરખું આ રીતે સતળાઈ જાય એટલે આપણે કઢીનું જે મિક્સર બનાવીને રાખ્યું છે એને મિક્સ કરીશું આ રીતે અને બધું મિક્સર આપણે આ રીતે રેડી દઈશું. મિક્સ કરી અને હવે આપણે એને 5થી 7 મિનિટ માટે કઢી જાડી થઈ જાય એ રીતે તમારે ઉકાળી લેવાનું છે. તો અહીંયા જ્યારે મેં વઘાર મૂક્યો કુકરમાં ત્યારે સાથે સાથે મેં કઢીનો પણ વઘાર કરી લીધો હતો એટલે બેય તમારું 15 મિનિટમાં બની રેડી થઈ જશે. તો અહીંયા કઢીને ઉકળતા લગભગ 7-1 મિનિટ જેવું થઈ ગયું છે. 7થી 8 મિનિટ જેવું થાય એટલે કઢી તમારી ઉકળી અને આ રીતે જાડી થઈ જશે. આ રીતે જાડી થવા લાગે તમને ખબર પડે કે જાડી થઈ ગઈ કઢી એટલે તમારે એમાં મીઠું અને ગળપણ ઉમેરી દેવાનું. તો મીઠું છે એ કઢીમાં તમારે પહેલેથી નથી ઉમેરવાનું. કઢી જો તમારી ફાટી જતી હોય તો આ રીતે તમારી કઢી ઉકળી અને આવી જાડી થઈ જાય પછી જ તમારે એમાં મીઠું અને ગળપણ ઉમેરવાના. આ કઢીમાં જો ઉપવાસમાં તમે ગોળ ખાતા હોય તો ગોળ ઉમેરી દેવાનો, નહીં તો 2-3 ટેબલ સ્પૂન જેટલી સાકર મેં લીધી છે. તમે ગોળ પણ લઈ શકો અને સાથે આપણે
મીઠું 1/2 ટીસ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે. અહીંયા સાકર તમે ઉમેરો તો દહીંનું પ્રમાણ કેટલું ખાટું છે એ રીતે ખટાશ તમારે બેલેન્સ કરવાની છે. મીઠું 1/2 ટીસ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે અને 1 ટીસ્પૂન જેટલો અધકચરો મરીનો પાવડર, લીલા ધાણા ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને પાછું આપણે 1-2 મિનિટ જેવું એને ઉકળવા દઈશું. તો એ ઉકળે ત્યાં આપણે પ્રેશર કુકર ચેક કરી લઈશું. તો પ્રેશર આ રીતે નીકળી જાય તમારે ચેક કરી લેવાનું. કુકરનું ઢાંકણ ખોલી અને તમારો જે મોરૈયો કે સામો છે એકદમ પરફેક્ટ એવી એની ખીચડી બની તૈયાર થઈ ગઈ. તો આ રીતે થોડી સોફ્ટ જ હશે. ઉપર આ રીતે ઘી આવી જશે. હવે એમાં 1/4 કપ જેટલું મોળું દહીં ઉમેરીશું. સાથે મીઠું એડજસ્ટ કરી લઈશું. તો દહીંના ભાગનું અને જો ઓછું હોય તો પણ એડજસ્ટ કરી લેવાનું. 1 ટીસ્પૂન જેટલો અધકચરો મરીનો પાવડર, લીલા ધાણા ઉમેરી દઈશું અને શેકેલી શીંગનો પાવડર કે પછી જો ખારી શીંગ ખાતા હોય તો એનો પાવડર આ રીતે ઉમેરી મિક્સ કરી દેવાનું. બહુ ટેસ્ટી એવી એકલી પણ તમે આ ખીચડી ખાશો તો બહુ ટેસ્ટી એવી લાગશે. તો આપણી ફરાળી મોરૈયાની કે સામાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ. તો સાથે કઢી પણ તૈયાર થઈ ગઈ. તો આ રીતે કઢી થોડી થીક 2 મિનિટ પછી ગેસની આંચ તમારે બંધ કરી દેવાની. ગરમ ગરમ કઢી અને ફરાળી મોરૈયાની ખીચડીને સર્વ કરો. તો આ રીતે વ્રત કે ઉપવાસમાં ઝટપટ બની જાય એવા કઢી ખીચડીની રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે ફરાળી વેફર કે એકલા કઢી ખીચડી કે એકલી તમે ખીચડી પણ બનાવીને ઉપવાસ કે વ્રતમાં ખાઈ શકો. તો ઋષિ પાચમ કે સામા પાચમ પર આ રીતે એકવાર તમે આ ફરાળી કઢી ખીચડીની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. અને ઉપર જ્યારે સર્વ કરો ત્યારે તમારે ગરમ ગરમ ઉપર થોડું ઘી ઉમેરવાનું. એનાથી ખીચડી કોઈ પણ હોય તો ઘી તમે ઉપરથી ઉમેરશો તો એનો સ્વાદ બમણો થઈ જાય છે. તો એકવાર આ રેસિપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને ફરાળી મોરૈયાની કે સામાની ખીચડી કઢીની રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.